ચાલો જાણીએ આજના સમાચાર। તીર્થધામ બોચાસણના શ્રી BAPS સ્વામિનારાયણ બાગ ખાતે આજે સવારે તારીખ 10/7/2025ને ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે હજારો ભક્તો, ભાવિકો અને સંતોએ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રાપ્ત કર્યો ગુરુ પૂજનનો વિશિષ્ટ લાભ। BAPS સંસ્થાના વિદ્વાન સંતો અને સદગુરુઓના પ્રેરક પ્રવચનો, રસપ્રદ વિડીયો વગેરે પ્રસ્તુતિઓ દ્વારા હજારો ભક્તોએ ગુરુની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકેની ભૂમિકાને સૌએ માણી હતી। ગુણાતીત ગુરુઓએ કરેલા અમૂલ્ય સર્જનો અને તેમણે આપેલા પ્રદાનોની સાથે તેઓએ કરેલા જીવન ઘડતર અને પરિવર્તનની સુંદર વાતો રજૂ થઈ। સૌ સંતો ભક્તો વતી સદગુરુ સંતોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પુષ્પહાર અર્પણ કરી ગુરુ પૂજન કર્યું। સૌ વતી પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પ્રાર્થના રજૂ કરી। ભાવસભર વાતાવરણમાં સૌએ મંત્ર પુષ્પાંજલિ દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં ગુરુ પૂર્ણિમાએ ભક્તિ અર્ઘ્ય આપ્યું। ગુરુ પૂર્ણિમાની આ વિશિષ્ટ સભામાં ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ આપ્યા। તીર્થધામ બોચાસણ ખાતે આજે તારીખ 10/7/2025ને ગુરુ પૂર્ણિમાના શુભ દિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો વડે અનેકવિધ નૂતન પ્રકાશનો ઉદ્ઘાટિત થયા। સાથે આજે ઉદ્ઘાટિત થઈ BAPS પ્રકાશ એપની નવી અને વિવિધ સુવિધાઓથી સભર આવૃત્તિ। છેલ્લા કેટલાય મહિનાઓથી BAPSના લાખો ભક્તો અને સંતોને BAPS સંસ્થા અને સત્પુરુષની દૈનિક અપડેટ્સ આપી સંસ્થા સાથે સતત જોડેલી રાખતી આ એપ ટૂંક જ સમયમાં ખૂબ જ લોકપ્રિય બની। નવીન રૂપરંગ સાથે આ એપની આધુનિક આવૃત્તિનું આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું। આ એપની નવી વિશેષતાઓ વિશે આપને આ જ એપના અન્ય વિડીયો દ્વારા માહિતી પ્રાપ્ત થશે। આ એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર આજથી જ આપને પ્રાપ્ત થશે। તો આજે જ આપણે આ એપને અપડેટ કરીએ, ઇન્સ્ટોલ કરીએ અને માણીએ આ એપની આધુનિક આવૃત્તિનો વિશિષ્ટ લાભ। દરરોજ એકવાર અવશ્ય માણીએ અને બીજા સાથે શેર કરીએ BAPS પ્રકાશ એપ। આ માધ્યમથી દરરોજ કનેક્ટેડ રહીએ BAPS સંસ્થા અને સત્પુરુષ સાથે। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।